અમારા તમામ રાજપૂત સમાજો આજે ટોળાના સોગન ખાતા હતા. મા ભવાનીના સોગન ખાઈએ છીએ. દરેક સમાજ અમારી સાથે છે. અચ્છા, આપ ભાજપ સાથે જોડાયેલા હતા? હા, ભાજપ સાથે. તો મેં રાજીનામું દઈ દીધું, પણ હું ભાજપને બહિષ્કાર કરું છું અને અમારી ક્ષત્રિય સમાજ પણ બહિષ્કાર કરે છે અને ભાજપને અમે હારાવશું. અમને ઘા લાગે ને છરીનો તો અમે મટી જાય. છરીનો ઘા અમને વાગે મટી જાય, પણ આ ટીપ્પણીનો ઘા અમને જિંદગી નહીં, પણ અમારું ભવિષ્ય પાછલી પેઢી નહીં મટી શકે એમને એવો ઘા અમને કર્યો છે. ક્ષત્રિય સમાજ કોંગ્રેસ સાથે છે. વોટિંગમાં કન્વર્ટ થાય છે. આવું બોલે તો થાય જ ને સાહેબ. અમે કોંગ્રેસને ખાતરીપૂર્વક આપીએ છીએ કે આખો ક્ષત્રિય સમાજ કોંગ્રેસ સાથે છે, કારણ કે જે પરસોત્તમ રૂપાલા જે ખોટું બોલ્યા છે, જે દીકરી બેટી વ્યવહાર છે, એના માટે અમે કોંગ્રેસ સાથે. જેની અંદર 2 ધારાસભ્યો આપણી સમાજમાંથી આવે છે, તો ક્યાંક એવું નથી થતું કે ધારાસભ્ય કેની સાથે રહે, એવું અસમંજસ પણ થતું હોય છે. તો તમને કંઈ એવું દેખાય? ના, બિલકુલ એ દરેક સમાજમાંથી ચૂંટાઈને આવ્યા છે. કંઈ એમને ક્ષત્રિય સમાજે એકે નથી ચૂંટ્યા. એટલે એમનું દાયિત્વ, મેં કીધું એમ, કોઈ પણ સંસ્થામાં ચૂંટાઈને આવેલા ક્ષત્રિયો છે, એમનું દાયિત્વ સમાજના તમામ લોકોમાં. એટલે હું તો 2 હાથ જોડી અને ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા તમામે કાર્યકરો કે જે કોઈ પદ પર ચૂંટાયા નથી, કોઈ સંવૈધાનિક પદ પર નથી, માત્ર કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે, કોઈ પણ હોદ્દામાં હોય એમને વિનંતી કરીશ કે ભારતીય જનતા પાર્ટી છોડો, આવો સમાજની આ લડત સાથે જોડાઓ. આ માત્ર સમાજની અસ્મિતાનો તાનાશાહ સરકાર બીજું કોઈ કંઈ કરી શકવાની નથી. જે પણ માથું ઉચકશે, જે શિક્ષણ, આરોગ્ય કે રોજગારની વાત કરશે, એવા તમામ લોકોને આ લોકો આ જેલમાં પૂરવાના છે. કોઈ પણ દબાણ વગર આપણે એને વર્ષોથી બા અને બાપુ કહેતા આવીએ એવા સમાજ સાથે જ્યારે આ ઘટના બની છે, ત્યારે માત્ર ક્ષત્રિય સમાજ નહીં, પરંતુ 18 વર્ણ આ રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે રહેલો છે અને તમામ લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે. કે આટલા 20-30 વર્ષથી કચ્છની પ્રજાએ એમને શાસન આપ્યો છતાં પણ આજે કચ્છના પ્રાણ પ્રશ્નોને વાંચા નથી આપી. આજે વિસ્તારમાં હું પ્રવાસ કરી રહ્યો છું, એ વિસ્તારમાં એકે સરકારી કોલેજ નથી. આ સરકારનો વિકાસ મોડલ છે. મારી આ લડાઈ, કચ્છની આ લડાઈ ખેડૂતના ન્યાય માટે છે અને મારી આ લડાઈ શિક્ષણ માટેની છે. મારી આ લડાઈ મહિલાઓના સન્માન માટે છે. મારી આ લડાઈ સારા આરોગ્ય માટે છે. આ વખતની જે લડાઈ છે એ કોંગ્રેસ ભાજપ તો ઠીક, પણ કચ્છ અને ભાજપની લડાઈ છે અને આ લડાઈમાં કચ્છ જીતશે, ભાજપ હારશે એવો મને પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે. નમસ્કાર મિત્રો, હાલ દેશની અંદર એક લોકસભાની ચૂંટણીનો જે માહોલ બન્યો છે, એવો જ માહોલ હવે કચ્છમાં પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે. ખાસ કરીને કચ્છના મુન્દ્રા તાલુકાના જે ગામડાઓ છે, જ્યાં કોંગ્રેસના આગેવાનો, આમ આદમી પાર્ટીના આગેવાનો જે પ્રચાર માટે જઈ રહ્યા છે અને જે ગામની અંદર એમને જે કહેવાય કે આવકાર મળી રહ્યો છે, એ આવકાર કંઈક અલગ જ છે. આજ અમે ટોળા ગામની અંદર છીએ અને ટોળા ગામની અંદર આપ જોઈ શકો છો કે કેટલા યુવાનો એક ઉમળકે ભરીને રાહ જોઈ બેઠા હોય. જેમ ઉમેદવાર છે અમારા કોંગ્રેસના, એ ક્યારે આવશે એવી રાહ જોઈને બેઠા. ત્યારે આપ જોઈ શકો છો આ ગામનું દ્રશ્ય, આ ગામનો માહોલ. ત્યારે મારી સાથે આ ગામના એક આગેવાન છે. ખાસ કરી સાહેબ આપનું નામ અને પરિચય આપો. મારું નામ જાડેજા ગજેન્દ્રસિંહ. હું આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ છું, જિલ્લા ઉપપ્રમુખ છું અને આજ રોજ અમારે ત્યાં કોંગ્રેસના મિતેશભાઈ લાલણ આવ્યા છે અને ગામનો એટલો ઉત્સાહ છે કે જેને કહીએ કે ભાજપને એક પણ વોટ નથી મળ્યો ને તો તમામ કોંગ્રેસ તરફી વોટ પડવાના છે. 560 વોટ છે, એમાંથી એક પણ વોટ ભાજપને નથી મળ્યો. એટલો ગામનો ઉત્સાહ છે અને ગામજનો અહીંયા ભેગા થયા છે. ખાસ કરીને આપ ક્ષત્રિય સમાજમાંથી આવો છો અને હાલ ક્ષત્રિય સમાજનો જે રોષ છે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી, અને કાલે પણ આપ જોઈ શકો છો કે એક આપની જે સમિતિ, ક્ષત્રિય સમાજની સમિતિ, એક નામ પણ બહાર પાડ્યું છે કે વોટ ઇજ અસ્ત્ર અને મત ઇજ શસ્ત્ર. શું હકીકતમાં 2024માં સાબિત થશે? સાચી વાત છે તમારી કે મત જ અત્યારે લોકસભામાં મત છે, એ જ શસ્ત્ર છે અને એના હિસાબે અમારા તમામ રાજપૂત સમાજો આજે ટોળાના સોગન ખાતા હતા. મા ભવાનીના સોગન ખાઈએ છીએ. ભાજપ જવાની છે, બરાબર. તો ભાજપને સંપૂર્ણ રીતે એક પણ વોટ ટોળામાં મળવાનો નથી. દરેક સમાજ અમારી સાથે છે. અત્યારે જોઈ રહ્યા છો કે અત્યારે માહોલ કંઈક અલગ છે અને ખાસ કરીને ક્ષત્રિય સમાજ જે એમના વિશે પુરુષોત્તમ રૂપાલાએ જે શબ્દોમાં વાકેફ નથી એવી બયા ટિપ્પણી કરી, પરંતુ ક્ષત્રિય સમાજમાં પણ ભારે રોષ છે. હવે જોવાનું તે રહ્યું કે આવનારો સમય એટલે 7 તારીખને જ્યારે વોટિંગનો સમય હશે અને જ્યારે જૂનમાં જ્યારે સરકાર બનશે, ત્યારે અહીંથી ક્યાંક પેટીઓ ખુલશે, ત્યારે કોણ ભાજપ સાથે રહે છે અને કોણ કોંગ્રેસ સાથે રહે છે, આવનારો સમય બતા. ત્યારે મારી સાથે એક આગેવાન છે. ખાસ કરીને સાહેબ આપનું નામ અને પરિચય આપો. મારું નામ મનોજસિંહ જાડેજા અને ઉર્ફે બટુકસિંહ.
હું નરેન્દ્ર મોદી મંચનો ઉપપ્રમુખ હતો મુન્દ્રા તાલુકાનો. અચ્છા, આપ ભાજપ સાથે જોડાયેલા હતા? હા, ભાજપ સાથે. તો મેં રાજીનામું દઈ દીધું છે. ક્યારે રાજીનામું ક્યારે આપ્યું છે? રાજીનામું એટલે મેં ગયો જ નથી, રાજીનામું દેવા નથી ગયો હજી, પણ હું ભાજપને તિરસ્કાર કરું છું અને અમારી ક્ષત્રિય સમાજ પણ તિરસ્કાર કરે છે અને ભાજપને અમે હારાવશું. પણ ભાજપ તો એમ કહે છે કે પુરુષોત્તમ રૂપાલાએ બે વાર માફી માંગી છે. અમિત શાહે પણ એમ નિવેદન આપ્યું કે 2 વાર માફી માંગી છે, તો ક્ષત્રિય સમાજ માફ કેમ નથી કરતો એમ કહે છે. માફ એ કોમ બીજી કોમોને માફ કરવા તો આવડતું હશે, પણ આ ટિપ્પણીમાં અમને માફ કરતા ના આવડે. ડોકું કાપી નાખીએ, અમને ઘા લાગે ને છરીનો તો અમે મટી જાય. છરીનો ઘા અમને વાગે મટી જાય, પણ આ ટિપ્પણીનો ઘા અમને જિંદગી નહીં, પણ અમારું ભવિષ્ય પાછલી પેઢી નહીં મટી શકે એમને, એવો ઘા અમને કર્યો છે એમને. અચ્છા, શું લાગે છે આ ગામની અંદર વોટિંગ ક્ષત્રિય સમાજ દ્વારા? વોટિંગ ક્ષત્રિય સમાજ પ્રમાણે અમે એમ કહીએ છીએ કે અમારે 18 વેણ છે અત્યારે ગામમાં. એ 18 વેણમાંથી અમે એક પણ વોટ ભાજપને નહીં દઈએ, એક પણ વોટ નહીં જાય, એ મારી ખાતરી આપું છું હું. અથવા મહારાજ છે, માતંગ છે, મહેશ્વરી છે, રબારી છે, અથવા બીજા પણ દાતણિયા છે, સથવારા છે, એમના તરફથી પણ અમને ક્ષત્રિયો પાછળ જ વોટિંગ કરશે. હજી તો ઘણો સમય છે, ભાજપ વાળા પણ આવશે તમારી પાસે. વિજય વિશાલનું ભાજપ વાળાનું એટલે ભાજપ વાળા એમ છે કે પૈસાનો એનો પાવર છે. પૈસા અમે આ ટિપ્પણી મારફતે પૈસાને લાત મારી દઈએ, ભલે કરોડ નહીં પણ 5 કરોડ કાં ન દે એક વ્યક્તિને, પણ મત અમે ભાજપને નહીં દઈએ. આપ જોઈ શકો છો, આ છે ક્ષત્રિય સમાજના આગેવાનો કે સ્વાભિમાનની અને સન્માનની જ્યારે લડાઈ આવે ત્યારે હંમેશા તે સ્વાભિમાન અને સન્માન સાથે રહી અને ગમે તે પક્ષ સાથે જોડાય. આપ જોઈ શકો છો હાલ તે ભાજપ સાથે જોડાય છે, પરંતુ જ્યારે સમાજનું નામ આવે, સમાજ માટે જ્યારે ઊભું રહેવું પડે ત્યારે સમાજ પડખે ઊભા છે. પરંતુ ઘણા એવા નેતાઓ પણ છે આ ક્ષત્રિય સમાજના કે જે ભાજપ સાથે પણ જોડાયેલા છે, પરંતુ આવનાર સમય નક્કી કરશે કે કેની સાથે રહું. કારણ કે અત્યારે ચૂંટણીનો માહોલ બન્યો છે, લોકો વોટિંગમાં માટે જે માર્ગદર્શન આપી રહ્યા છે. ખાસ કરીને આ રૂપાંતર જ્યારે શક્તિ પ્રદર્શન થતું હોય, આ રૂપાંતર શું વોટિંગ થશે કે નથી એ તો આવનારો સમય બતાવશે. ત્યારબાદ હાલ હવે વિરાણીયા ગામમાં આવે છે. વિરાણીયા ગામમાં આપ જોઈ શકો છો કે અહીં પણ લોકોનો એક સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક આ પબ્લિકની ભીડ પણ હવે વોટિંગ સમયે ખબર પડશે શું પરિવર્તન થાય છે કે નથી થતું. આપ જોઈ શકો છો ગામના તમામ આગેવાનો ઉમેદવાર તમામ લોકોને મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક લોકોને વિશ્વાસ આપી રહ્યા છે. જ્યારે ચૂંટણીનો સમય હોય ત્યારે જોઈ શકો છો ગામના આગેવાનોનો કેવો ઉત્સાહ છે, કારણ કે ગામડાની અંદર ઘણો એવો વોટિંગનો માહોલ આપણે દેખાતો હોય છે. આજનું આ દ્રશ્ય હજી આપ જોઈ શકો છો કે અત્યારે સમય બપોરનો સમય છે, જમવાનો સમય છે, તોય છતાં જો આટલી ભીડ લાગી હોય તો આપણે અહીંના ગામના આગેવાનથી વાત કરશું. શું નામ છે સાહેબ આપનું? મારું નામ સુલતાનજી રેવાજી જાડેજા. સાહેબ કેવું લાગે છે, માહોલ કેવો છે? સારું લાગે છે. આ વખતે કેની સાથે? ક્ષત્રિય સમાજ. ક્ષત્રિય સમાજ કોંગ્રેસ સાથે છે. હા, જ્યારે નીતેશ લાલણ કોંગ્રેસના ઉમેદવાર આપણા ગામમાં આવે તો કેટલો વિશ્વાસ છે? અને બહુ વિશ્વાસ છે, આવી જશે 100%. એમ આપે તો કોંગ્રેસનું શાસન જોયું હશે, કેવું છે શાસન? સારું સારું છે કોંગ્રેસ શાસન. ત્યારે આપણી સાથે બીજા પણ આગેવાનો છે, એમની સાથે વાત ચર્ચા કરશું. યુવાનો પણ છે, ખાસ કરીને યુવાનોમાં આ વખતે વધારે નિર્ણાયક સાબિત થશે, કારણ કે ઘણા એવા યુવાનો આપણી સાથે જોડાય છે. શું નામ છે આપનું? આનંદ ભાતારિયા. અચ્છા, આનંદભાઈ કેવો છે માહોલ? મજાનો. એમ આપ ક્યાંથી આવો છો? મોટા કબૈયાથી. મોટા કબૈયાથી. ગામડે ગામડે કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? સારું મળી રહ્યું. અચ્છા, હવે ઉમેદવાર અહીંથી નીકળી રહ્યા છે અને આગામી જે એમનો રૂટ છે રૂટ ઉપર ચાલી રહ્યા છે, ત્યારે હવે આપણે એમની સાથે ચાલશું. અને હજી પણ અનેક ગામો છે જે મુન્દ્રા તાલુકાના, એ ગામમાં એમને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે એક આગેવાન મારી સાથે. શું નામ છે સાહેબ આપનું? મહેબતભાઈ, આપનું શું લાગે છે આ વખતે કેવો છે માહોલ? કોંગ્રેસનો માહોલ છે આ વખતે. ખાસ કરીને ક્ષત્રિય સમાજમાંથી આપ આવો છો અને જે પુરુષોત્તમ રૂપાલે જે નિવેદન આપ્યું એ નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ક્યાંક ને ક્યાંક રોષ છે. તો આ રોષ શું વોટિંગમાં કન્વર્ટ થશે? થાય છે, વોટિંગમાં કન્વર્ટ થાય છે. આવું બોલે તો થાય જ ને સાહેબ. ગામની અંદર વોટિંગ કેવું થશે કોંગ્રેસ તરફ? ફૂલ વોટિંગ થાય છે કોંગ્રેસ તરફ. ક્ષત્રિય સમાજનું આ વખતે કઈ દિશા હશે? કોંગ્રેસ તરફ ફાઇનલ. ફાઇનલ. ક્ષત્રિય સમાજના આગેવાન ત્યારે એક યુવા છે. સાહેબ આપનું નામ શું છે? મારું નામ જાડેજા પૃથ્વીરાજસિંહ. અમે કોંગ્રેસને ખાતરીપૂર્વક આપીએ છીએ કે આખો ક્ષત્રિય સમાજ કોંગ્રેસ સાથે છે, કારણ કે જે પરસોત્તમ રૂપાલા જે ખોટું બોલ્યા છે, જે દીકરી બેટી વ્યવહાર છે, એના માટે અમે કોંગ્રેસ સાથે છીએ. ક્ષત્રિય સમાજ આમ તો જોવા જઈએ તો હંમેશા વર્ષોથી આપ પણ સમજો છો કે ક્ષત્રિય સમાજના ઘણા આગેવાનો ભાજપ સાથે જોડાયેલા છે, પરંતુ શું લાગે છે ક્ષત્રિય સમાજના આગેવાનો આ વખતે ભાજપ સાથે રહેશે કે સમાજ સાથે રહેશે? ના ના, અમે સમાજ સાથે જ છીએ, ક્ષત્રિય સમાજ સાથે જ છીએ અમે બધા. કેટલો વિશ્વાસ કોંગ્રેસ તરફ? 100% વિશ્વાસ છે અમને. જીતશે 110%. કોંગ્રેસ જીતશે. આ ગામમાં અત્યાર સુધી કેનો વર્ચસ્વ રહ્યો, કઈ પક્ષનું વર્ચસ્વ રહ્યો? આમ તો પહેલાંથી કોંગ્રેસનો જ હતો ને, હવે કોંગ્રેસનો રહેશે. ઉમેદવાર ઉપર કેટલો વિશ્વાસ? 100%, 110% આવશે જ.
યુવાનો જે રીતે વિશ્વાસ આપી રહ્યા છે પણ એ તો આવનારા 7 તારીખ બતાવશે, કારણ કે જ્યારે જૂનમાં પેટીઓ ખુલશે ત્યારે આ ગામ તરફથી કેટલા વોટ મળ્યા છે. પરંતુ અત્યારે રાજકારણનો માહોલ ક્યાંક ને ક્યાંક ગરમ છે. બંને પક્ષો એડી ચોટીનો જોર લગાવી છે આ ઇલેક્શન જીતવા માટે. હવે આપણે ચાલશું આગળના ગામ. ત્યારબાદ અમે સમાગોગા ગામમાં આવ્યા છીએ અને સમાગોગા ગામનો આપણે ઇતિહાસ કહું તો આ ગામને એક શ્રેષ્ઠ ગામનો દરજ્જો પણ મળેલો છે, ગુજરાતની અંદર સૌથી બેસ્ટ. અને આપ જોઈ શકો છો કે આ ગામની સ્વચ્છતા, આ ગામમાં જે પણ આપણે એન્ટર થઈએ એમ લાગે કે નહીં સારું ગામડું હશે આ. ત્યારે મારી સાથે ક્ષત્રિય સમાજના એક આગેવાન છે, એમની સાથે આપણે વાત કરશું. ખાસ કરીને સાહેબ આપનું નામ અને પરિચય આપી દો. જી, મારું નામ છે યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા. હાલ હું અંજાર તાલુકા પંચાયતના વિપક્ષી નેતા તરીકે સેવા આપી રહ્યો છું. અચ્છા, જાડેજા સાહેબ, ખાસ કરીને હાલનો માહોલ આપ જોઈ શકો છો કે પુરુષોત્તમ રૂપાલા ભાજપના એક વરિષ્ઠ નેતાએ એક ટિપ્પણી આપી. એ ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં ક્યાંક ને ક્યાંક રોષ છે. ક્ષત્રિય સમાજ કાલે કીધું છે વોટ ઇઝ અસ્ત્ર અને મત ઇઝ શસ્ત્ર. તો આ શસ્ત્ર શું કેટલું સાબિત થશે? જો પુરુષોત્તમ રૂપાલાના નિવેદન અંગે પ્રથમ ચરણના ભાગરૂપે પાર્ટ 1 તરીકે ક્ષત્રિય સમાજે આખા ગુજરાત, સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર આવેદનપત્રો આપ્યા હતા. અને અમારી માંગ ભારતીય જનતા પાર્ટી પાસે ત્યારે એ જ હતી, એક ક્ષત્રિય તરીકે હું વાત કરું તો એ જ હતી કે એમની ઉમેદવારી પત્ર રદ કરવામાં આવે અથવા એમનું નામાંકન ભરવા દેવામાં ના આવે. પણ ભારતીય જનતા પાર્ટીની જીદ ગણો કે અહંકાર ગણો, 20-25 દિવસની લડત ક્ષત્રિય સમાજે કરી, છતાં તેઓની માંગ, અમારી માંગ આ ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારી નહીં. અને ઉપરવટ જઈને એવું અત્યારે સાબિત કરવાની કોશિશ કરી રહ્યા છે કે તમે ગમે એટલા મોટા સમાજમાં હો, ગમે એ કરો, પણ અમારા ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલા જ કાયમ રહેશે. ત્યારે સમગ્ર ગુજરાત, અને ગુજરાત જ નહીં આખા દેશમાં વસતા તમામ ક્ષત્રિયોમાં એક રોષ છે કે આ રીતે ભારતીય જનતા પાર્ટી જો પોતાના નાક પર અડી હોય તો હવે ક્ષત્રિય સમાજ માટે પણ નાક બચાવવાનો પ્રશ્ન આવ્યો છે. ત્યારે પાર્ટ 2ના ભાગરૂપે તમે જેમ કહ્યું એમ મત એ જ શસ્ત્ર. તો ક્ષત્રિય સમાજ, ન કેવળ ક્ષત્રિય સમાજ પણ ગામો ગામ અમે તમામ સમાજના લોકો પાસે જઈ અને વિનંતી કરીશું કે આ એકમાત્ર કોઈ એક સમાજની અસ્મિતા બચાવવાનો પ્રશ્ન નથી, આ કોઈ એક સમાજની બેન બેટીઓ માટેનો પ્રશ્ન નથી, આ દરેક સમાજને લાગુ પડે છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા શું છે, માનસિકતા શું છે એ છતી કરે છે. સ્ત્રીઓ પ્રત્યે એમનું કેવું વલણ છે એ છતું કરે છે. તો અમે દરેક સમાજની વચ્ચે જઈ આગામી દિવસોમાં દરેક સમાજને વિનંતી કરશું કે આ એક ક્ષત્રિય સમાજની અસ્મિતા બચાવવાની વાત નથી, આ દરેક સમાજની અસ્મિતા બચાવવાની વાત છે, આ લોકશાહી બચાવવાની લડત છે. ખાસ કરીને બાપુ એક મંચ ઉપર ભાજપના આગેવાન દ્વારા પણ કહેવામાં આવ્યું કે ક્ષત્રિય સમાજને ભાજપે શું નથી આપ્યું, કે ઘણું બધું આપ્યું છે, તો ભાજપ સાથે કેમ ક્ષત્રિય સમાજ રહેતો નથી? આ પણ નિવેદન સાંભળો. એક ટૂંકી નાનકડી વાર્તાથી તમને સમજાવીશ. મારો એક નાનપણનો મિત્ર હતો. અમે નાના હતા ને ત્યારે 3 પૈડાવાળી સાયકલ અમને અમારા બાપુજીએ લઈ આપી. ત્યારે એ મિત્ર એના ફાધરને જઈને કીધું પપ્પા મને પણ સાયકલ લઈ આપો. તો એના પપ્પાએ 10 રૂપિયાનો ઓલો ઘૂઘરો હોય ને એ મેળામાંથી લઈ આપ્યો. થોડાક મોટા થયા, અમે સાયકલ શીખી ગયા. 2 વ્હીલર સાયકલ અમે 5મા ધોરણમાં આવ્યા ને ત્યારે અમારા પિતાજીએ લઈ આપી. ત્યારે પણ એ વ્યક્તિ જેને એના પપ્પાને કીધું પપ્પા આ વખતે સાયકલ લઈ દો. તો એના પપ્પાએ મેળામાંથી 20 રૂપિયાનો ઘૂઘરો લઈ દીધો. આમ થોડાક મોટા થયા, અમે 10મા ધોરણમાં પહોંચ્યા. રેન્જર સાયકલનો જમાનો આવે, અમે રેન્જર સાયકલ લીધી. એના પપ્પાએ સગવડ તો બરાબર જ હતી પણ શું ખીચામાં એરું આડું ઉતરેલું, થોડાક લાલચું હતા. તો 10મા ધોરણમાં આવ્યા અને વળી પાછું એને જઈને કીધું પપ્પા હવે આ બધા મિત્રો સાયકલ શીખી ગયા, મને 10મા ધોરણમાં આવ્યો, હવે તો સાયકલ લઈ દો. એને 30 રૂપિયાવાળો ઘૂઘરો લઈ દીધો કે હાલે બેટા આ ઘૂઘરો વગાડ. એટલે વાત આવીને આવી છે ક્ષત્રિય સમાજને છેલ્લા આ 3જી ટર્મ થઈ 26 સીટ, 12-15% જેવો જે સમાજ હોય એની 26 સીટમાંથી એક પણ સીટ ના આપવામાં આવતી હોય. આ 3જી ટર્મ છે. એટલે ભારતીય જનતા પાર્ટી આપ જેમ કહો છો એમ કે તાલુકામાં હોદ્દા આપ્યા, જિલ્લામાં હોદ્દા આપ્યા, આ છે ને ઘૂઘરા છે, આ ઘૂઘરા છે. જ્યાં સુધી દેશની સૌથી મોટી પંચાયતના ક્ષત્રિય નેતાને ગુજરાતમાંથી નેતૃત્વ ન મળતું હોય, જગ્યા ન મળતી હોય, એક તરફ આપણે એમ કહીએ છીએ કે સત્તામાં સૌની ભાગીદારી હોય, તો આ 3 ટર્મથી ક્ષત્રિય સમાજનો કોઈ ઉમેદવાર, કોઈ વ્યક્તિ, કોઈ નેતા નેતૃત્વ અમારું ખતમ કરી નાખ્યું. મંત્રાલયમાં ક્યાંય, ધારાસભ્યોમાં ક્યાંય કોઈ મંત્રી રાખવામાં નથી આવ્યા. એટલે ક્ષત્રિય સમાજનો આ રોષ છે ને એ વર્ષોથી છેલ્લા 15 વર્ષથી ઘૂંટાઈને ભેગો થઈ રહ્યો છે. એવામાં જ્યારે પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન કર્યું ત્યારે વાત આવી અસ્મિતાની. જ્યારે સીટની વાત હતી અમે સહન કરતા ગયા. આ સમાજ આપવાવાળો સમાજ છે. હું શરૂઆતથી કહેતો આવ્યો છું કે આપવાવાળો સમાજ છે. આ સમાજે હંમેશા આપ્યું છે. જ્યારે અમને કંઈ અંગત નથી મળ્યું ત્યારે સમાજના સૌના હિત માટે અમે વિચાર્યું છે કંઈ વાંધો નહીં. અને જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા ત્યારે જે પ્રતિનિધિઓ છે એનું દાયિત્વ એક ક્ષાત્ર ધર્મ તરીકે પૂરેપૂરું નિભાવી રહ્યા છે. ચાહે નગરપાલિકાઓમાં હોય, તાલુકા પંચાયતમાં હોય. પણ તાલુકા પંચાયત કે નગરપાલિકાઓમાં ભાજપ એમ કહેતું હોય કે અમે હોદ્દા આપી અને તમને સાચવ્યા છે, તો દેશની સૌથી મોટી સંસદમાં ક્ષત્રિયોનો હક બને છે. અને આ ખાલી ગુજરાત નહીં,
ધીરે ધીરે ભાજપ ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિયોનું નેતૃત્વ સમગ્ર દેશમાંથી ખતમ કરી રહી છે. આ વાસ્તવિકતા છે અને ક્ષત્રિય સમાજે સમજવાનો અને આ લોકશાહી બચાવવાની જે બીડું છે, જે સમાજની જવાબદારી છે, એ ક્ષત્રિય સમાજે જ આજે ઉપાડી છે અને આ લોકશાહી બચાવીને રહીશું એ અમારી નેમ છે. પરંતુ બાપુ એક આપને વાત કહું, કચ્છની અંદર અહીં 6 વિધાનસભા છે, જેની અંદર 2 ધારાસભ્ય આપણી સમાજમાંથી આવે છે. તો ક્યાંક એવું નથી થતું કે ધારાસભ્ય કેની સાથે રહે, એવું અસમંજસ પણ થતું હોય છે. તો તમને કંઈ એવું દેખાય? ના, બિલકુલ એ દરેક સમાજમાંથી ચૂંટાઈને આવ્યા છે. કંઈ એમને ક્ષત્રિય સમાજે એકે નથી ચૂંટ્યા. એટલે એમનું દાયિત્વ, મેં કીધું એમ, કોઈ પણ સંસ્થામાં ચૂંટાઈને આવેલા ક્ષત્રિયો છે, એમનું દાયિત્વ સમાજના તમામ લોકો માટે છે. એમ આપે કહ્યું એમ કે 2 ધારાસભ્યો છે, તો એમને સમાજના તમામ લોકો માટે દાયિત્વ છે. એટલે એમને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહેવું એ પણ એક ક્ષાત્ર ધર્મ જ છે. એમનું દાયિત્વ નિભાવવું એ પણ એક ક્ષાત્ર ધર્મ છે. એટલે એમના સાથે અમને કોઈ તકલીફ નથી. હું ભારતીય જનતા પાર્ટી અંદર જે માત્ર હોદ્દા લઈને બેઠેલા મિત્રો છે, એમને એટલી એક આપના માધ્યમથી વિનંતી કરવા માંગીશ કે છે ને, ઇતિહાસ જ્યારે બન્યો ને, આજે જે ભારતીય જનતા પાર્ટી મુસલમાનો, મુગલોના નામે તમને ચટપટી વાતો કરીને જે બહેકાવ્યા, ફોસલાવ્યા અને પક્ષમાં લેતા આવતા હતા, એ લોકોની સાથે ઇતિહાસમાં જ્યારે કોઈ આપણા ક્ષત્રિય સમાજના ભાઈઓ જોડાયા હતા, ત્યારે આજે ઇતિહાસ અલગ બન્યો છે અને આખી દુનિયા એ ભાઈઓને ગદ્દાર તરીકે ઓળખે છે. એટલે હું તો 2 હાથ જોડી અને ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા તમામે કાર્યકરો કે જે કોઈ પદ પર ચૂંટાયા નથી, કોઈ સંવૈધાનિક પદ પર નથી, માત્ર કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે, એ કોઈ પણ હોદ્દામાં હોય એમને વિનંતી કરીશ કે ભારતીય જનતા પાર્ટી છોડો, આવો સમાજની આ લડત સાથે જોડાઓ. આ માત્ર સમાજની અસ્મિતાનો પ્રશ્ન નથી. વારંવાર કહું, દેશની લોકશાહી ખાડે જઈ રહી છે, મોંઘવારી વધી રહી છે, દેશના કાયદાઓ ઉપર એક સરમુખ અત્યારે બેઠો છે, જેને ઠીક લાગે એવા કાયદાઓ બદલી રહ્યા છે, ખેડૂતો પરેશાન છે, મોંઘવારીએ માજા મૂકી છે. ત્યારે નવું સર્જન જ્યારે ભારતનું કરવું હશે તો આ બીડું પહેલાં પણ ક્ષત્રિય સમાજે ઉપાડ્યું હતું, ત્યારે લોકશાહી નહોતી. આજે પણ લોકશાહીમાં જ્યારે લોકશાહી બચાવવાની લડત છે, ત્યારે હવે તલવાર ઉપાડવાનો સમય નથી. હવે મત આપીને, તમે જેમ કહ્યું એમ, મત એ જ શસ્ત્ર. તો ક્ષત્રિય સમાજ અને તમામ સમાજને હું આપના માધ્યમથી વિનંતી કરીશ કે આ વખતે પરિવર્તન ચોક્કસ લાવે. હાલ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ કહી રહ્યા છે કે વોટ ઇઝ અસ્ત્ર અને મત ઇઝ શસ્ત્ર, પરંતુ આવનારો સમય બતાવશે કે ક્ષત્રિય સમાજ કેની સાથે. ભૂતકાળમાં, ભવિષ્યમાં ઘણા એવા આંદોલન ગુજરાતની અંદર થયા છે, પરંતુ આખરે આંદોલનકારી મોટા નેતાઓ આપ જોઈ શકો છો કે કયા પક્ષ સાથે જોડાયા છે. પરંતુ આ વખતે ક્ષત્રિય સમાજ અડીખમ છે. હવે આ 7 તારીખના ખબર પડશે કે ક્ષત્રિય સમાજ કેની સાથે છે અને 3 જૂનના જ્યારે પેટી ખુલશે ત્યારે ક્ષત્રિય સમાજના વોટ કેની સાથે રહ્યો છે એ સાબિત થશે. ત્યારબાદ ગુજરાત વિધાનસભામાં અગર આ ત્રિપાંખીયો જંગ થયો હતો, ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીએ પણ પોતાનું વોટિંગ તરીકે જોર બતાવ્યું હતું. ત્યારે આ વખતે કંઈક અલગ માહોલ છે, કારણ કે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે છે. ત્યારે મારી સાથે કચ્છના કોંગ્રેસ આમ આદમી પાર્ટીના આગેવાન સંજયભાઈ બાપટ પણ છે. પહેલાં તો આપ સંજયભાઈ આપનું નામ અને પરિચય આપી દો. મારું નામ સંજય બાપટ છે. હું આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રેસિડેન્ટ છું અને મુન્દ્રા મારું રહેવાનું છે. સંજયભાઈ, ખાસ કરીને આગલી વખતે જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે સૌથી વધારે લીડથી આપ 48,000 લીડ ભાજપને મુન્દ્રા માંડવીમાંથી મળી. ક્યાંક ને ક્યાંક શ્રેય તમને જાય છે, પરંતુ હવે કોંગ્રેસની સાથે રહીને જ્યારે પ્રચાર કરતા હો, ગામડે જતા હો, તો ક્યાંક લોકો તમને પૂછતા નથી કે આવતી વખતે તમે આમ આદમી પાર્ટીના મત માંગતા? હા, ચોક્કસથી પૂછાય કરે છે અને અમને પણ પોતાને પણ એક અનુભવ થયેલો છે કે જે તે વખતે આમ આદમી પાર્ટી દ્વારા અમે અમારા જે વિધાનસભામાં ઊભા રાખેલા ઉમેદવાર, એમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના મતો તૂટ્યા છે. પરંતુ આ વખતે જે આ લોકશાહી બચાવવાની મુવમેન્ટ છે, જે સંવિધાન બચાવવાની મુવમેન્ટ છે, એની અંદર જ્યારે ઉપરના અમારું નેતૃત્વએ જે નિર્ણય લીધો છે અને ઇન્ડિયા ગઠબંધન, ઇન્ડિયા એલાયન્સથી જોડાયા છીએ, ત્યારે ખૂબ આનંદ પણ થાય છે. કારણ કે આ વખતે મત તૂટવાના નથી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના બંનેના મત રહેશે અને ભાજપના જે મતો છે એ અમે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તોડી અને આ વખતે અમારા ઉમેદવાર જે નીતેશભાઈ માતંગ છે લાલણ, એને જીતાડવા જઈ રહ્યા છે. સંજયભાઈ, ખાસ કરીને ગુજરાતની અંદર 2 સીટ આપને આપવામાં આવી છે, એમાં ખાસ કરીને ચૈતર વસાવા. ભરૂચની અંદર એવી ફાઇટ આપી રહ્યા છે, એક તરફ સતત 5 ટર્મથી રહેલા સાંસદ, એની સામે એક સારી ટક્કર આપી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક એમનાથી પણ અન્યાય થાય છે. સામે સરકારના આપ જોવો છો કે એમની ઉપર પણ કેસ થયો, એમને પણ જેલ જવું પડ્યું. તો કેમ અત્યારનું આ રાજકારણ કેમ એવું થઈ ગયું છે કે તમે સરકાર સામે બોલો તો તમને જેલ નાખવામાં, જેમ આપના અરવિંદ કેજરીવાલ, એમને પણ જેલમાં નાખવામાં આવ્યા. તો આ રાજકારણ ક્યાં સુધી? મેં અગાઉ તમને જણાવ્યું કે જેમ આપણે લોકશાહી બચાવવા અને સંવિધાન બચાવવા માટેની આ લડાઈ છે ને, એ લડાઈ માટે જ્યારે ઇન્ડિયા એલાયન્સ, ઇન્ડિયા ગઠબંધન ભેગું થયું છે, એનું મુખ્ય કારણ જ આ છે
કારણ કે જ્યાં સુધી તમે ભાજપનો ખેસ નથી પહેરતા ત્યાં સુધી તમે ગમે એટલા સાચા છો તો ક્યાંક ને ક્યાંક તમને દમનકારી નીતિ જે છે, જર્મનની અંદર જે હિટલર થઈ ગયો, જે હિટલરશાહી અત્યારે આપણા ભારતની અંદર પ્રવર્તી રહી છે, છેલ્લા 10 વર્ષમાં ખૂબ જોર જુલમ થઈ રહ્યો છે, એ રીતે ગમે એ જે માથું ઉચકવાના છે એને દબાવી દેવાના પ્રયત્નો કરે જ છે. જેમ કે અત્યારે ક્ષત્રિય સમાજ છે તો એ ક્ષત્રિય સમાજને પણ ક્યાંક ને ક્યાંક કેન પ્રકારે દબાવવા માટેના આ પ્રયત્નો થઈ રહ્યા છે. એટલે આ તાનાશાહ સરકાર બીજું કોઈ કંઈ કરી શકવાની નથી. જે પણ માથું ઉચકશે, જે શિક્ષણ, આરોગ્ય કે રોજગારની વાત કરશે એવા તમામ લોકોને આ લોકો આ જેલમાં પૂરવાના જ છે. સંજયભાઈ, ખાસ કરીને અમે આપની મહેનત જોઈ રહ્યા છો. આપ ખૂબ મહેનત કરી છો, ગામડે ગામડે જઈ રહ્યા છો, પોતાના સ્વખર્ચે પ્રચાર કરી રહ્યા છો. ક્યાંક ને ક્યાંક લોકો તમારા સંબંધ પણ સારા છે તો તમને લોકો પૂછતા હશે. પરંતુ આ ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે, પુરુષોત્તમ રૂપાલાનો જે નિવેદન નથી, એનો ગામડામાં કેવો રોષ દેખાઈ રહ્યો છે? ગામડામાં ક્ષત્રિય સમાજ ગુજરાત, કચ્છના નહીં પરંતુ આખા ભારતની અંદર રાજપૂત ક્ષત્રિય સમાજ જે સાચા રાજપૂતો છે, જેમ ભાવનગરના યુવરાજે કીધું કે રાજપૂતો છે એ ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે સંકળાયેલા છે અને અળગા રહે છે. બાકી જે પણ ક્ષત્રિયનું લોહી છે, જે રાજપૂત ક્ષત્રિય સમાજ છે, એને તમામ જગ્યાએ રોષ છે. અને જેને આપણે બા અને બાપુ તરીકે બોલાવતા આવ્યા છીએ, કોઈ પણ દબાણ વગર આપણે એને વર્ષોથી બા અને બાપુ કહેતા આવીએ, એવા સમાજ સાથે જ્યારે આ ઘટના બની છે ત્યારે માત્ર ક્ષત્રિય સમાજ નહીં પરંતુ 18 વર્ણ આ રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે રહેલો છે. અને તમામ લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે. આ ગામમાં આપણે આવ્યા ત્યારે પણ આપણે બારે એના બોયકટના રૂપાલાના ફોટા આપણે જોયા છે, પરંતુ હવે આ રૂપાલાથી હટી અને ભાજપને ડાયરેક્ટ મોદી સામેની લડાઈ સમાજની અને 18 વર્ણની થઈ રહી છે અત્યારે. નમસ્કાર મિત્રો, હાલ લોકસભાની ચૂંટણીનો સમગ્ર દેશમાં એક માહોલ બન્યો છે. એમાં ખાસ કરીને કચ્છ લોકસભા સીટની વાત કરું તો આ સીટ ઉપર ક્યાંક ને ક્યાંક વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે. પરંતુ આ વખતે આ સીટ ઉપર એક નાની વયના, સૌથી પહેલે તો એમનું નામ ડિક્લેર થયું, પણ સૌથી નાની ઉંમરમાં રાજકારણમાં આવતા એવા નીતિશભાઈ લાલણ, હાલ એમનો પ્રવાસ દરેક ગામડામાં થઈ રહ્યો છે. અને ગામડાની અંદર જે એમને પ્રેમ મળી રહ્યો છે, પ્રેમ અમે પણ જોયો, લોકો એમને ઉમળકે ભરીને આવકારી રહ્યા છે, એમનું સ્વાગત કરી રહ્યા છે. ત્યારે પહેલે તો નીતિશભાઈ, આપનો સમગ્ર પરિચય આપી દો અમને. મારું નામ નીતેશ પરબતભાઈ લાલણ માતંગ છે. હું મહેશ્વરી મેઘવાળ સમાજનો ધર્મગુરુ છું. એની સાથે સાથે વેપારીની છબી ધરાવું છું. અને મારી ઉંમર માત્ર 30 વર્ષ છે અને અત્યારે બી મારું કોલેજ ચાલુ છે. અને છેલ્લા 2012થી યુવા કોંગ્રેસથી સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો છે. અને ત્યારબાદ ગાંધીધામ વિધાનસભા યુવા કોંગ્રેસના અધ્યક્ષ તરીકે બી સફળ કામગીરી કરેલી છે. ત્યારબાદ અત્યારે વર્તમાનમાં પૂર્વ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પણ કાર્યરત છું. અને ખૂબ નાની વયે પાર્ટીએ મને આવડા મોટા લોકસભા મત વિસ્તારની જવાબદારી આપી છે. એ કોંગ્રેસ પક્ષમાં જ શક્ય છે કે સામાન્યથી સામાન્ય ઘરના માણસ અને સામાન્ય કાર્યકરની પણ આ પાર્ટી ચિંતા કરતી હોય છે. એ માટે હું પાર્ટી હાઈકમાન્ડનું પણ આભાર માનું છું. અને કચ્છના વિકાસ માટે દિવસ રાત એક કરવાની બી મારી નેમ છે. અને આવનાર સમયમાં કચ્છને આ લોકોના કુશાસનથી મુક્ત કરી અને સારા વિકાસ તરફ લઈ જવાની મારી નેમ છે. નીતિશભાઈ, ખાસ કરીને કચ્છમાં 19 લાખથી વધુ વોટરો છે. એ તમામ વોટરો સુધી પહોંચવાનું, મળવાનું, મુલાકાત કરવાનું, એક વ્યક્તિ જ્યારે તમામ ગામડાઓ ફરતા હો, તમે હાલ મુન્દ્રામાં 3 દિવસથી ફરી રહ્યા છો, તો થકાન મહેસૂસ થાય છે કે નથી થતી? લોકોની પીડા સાંભળી, લોકોના પ્રશ્નો સાંભળી અને અંદરથી એક એવી નવી એક દુઃખ બી થાય છે. પણ એવું થાય છે કે કોંગ્રેસ પક્ષે મોકો આપ્યો છે તો આ લોકોના પ્રશ્નને વાંચા આપવાની ઉર્જા એ લોકોથી જ મને મળે છે. એટલે કાંઈ થકાન બકાન હોતી નથી. બસ એવું થાય છે કે આ કેટલા આ લોકોને ક્યાં જગ્યા મળશે કે આટલો 30 વર્ષથી કચ્છની પ્રજાએ એમને શાસન આપ્યો છતાં પણ આજે કચ્છના પ્રાણ પ્રશ્નોને વાંચા નથી આપી. આજે વિસ્તારમાં હું પ્રવાસ કરી રહ્યો છું, એ વિસ્તારમાં એકે સરકારી કોલેજ નથી. આ સરકારનો વિકાસ મોડલ છે. પછી ખેડૂતોને બિપરજોય વાવાઝોડાની હજી સુધી સહાય નથી ચૂકવી. આ આમનો વિકાસ મોડલ છે. માત્ર ને માત્ર આંકડાના માયાજાળમાં લોકોને ગુમરાહ કરી અને ધર્મના નામે ભોળવી મત મેળવી લેનાર સરકાર, આ સરકારને આ વખતે લોકો ખૂબ આક્રોશમાં છે અને ગુસ્સામાં છે. અને મને પૂરેપૂરો ભરોસો છે કે આ વખતે પરિવર્તનની લેન, જો આ તમે જોઈ શકો છો કેવા બધા લોકો ઉત્સાહમાં છે. આ વખતે લોકો પરિવર્તનના મૂડમાં છે. અને આવતી તારીખ 7/5/2024ના પરિવર્તનની લહેર જે કચ્છથી શરૂ થઈ અને છેક દિલ્હીમાં
ઇન્ડિયા ગઠબંધનની સરકારમાં રૂપાંતરિત થશે એનામાં કોઈ શંકાને સ્થાન નથી. નીતિશભાઈ, ખાસ કરીને આપણે આ વિસ્તારની કચ્છની વાત કરું કે કચ્છની અંદર સૌથી વધારે વોટ મુસ્લિમ સમાજના પણ છે. આ મુસ્લિમ સમાજના વોટરો હંમેશા આપ પણ જાણો છો કે કોંગ્રેસની સાથે રહ્યા છે, પરંતુ મુસ્લિમ સમાજ માટે એવા કયા મુદ્દાઓ છે કે જે આપ લઈને જવાના છો? આપે સરસ પ્રશ્ન કર્યો કે મુસ્લિમ સમાજ સાથે અન્ય સમાજો, તમામ સમાજો હંમેશા કોંગ્રેસ પક્ષ સાથે રહ્યા છે, પણ આ લોકોને અત્યારે જે કુબુદ્ધિ સૂજી છે કે આ લોકો મંદિરો મસ્જિદો તોડવા માંડી ગયા છે, ધર્મના નામ ઉપર લોકોને ડરાવવા માંડ્યા છે. એટલે હવે બધા જાગૃત થઈ ગયા છે. આ ધર્મની લાગણી એક જગ્યાએ જરૂરી છે, પણ એમના યુવાનોને સ્કૂલો જોઈએ છે, યુવાઓને રોજગાર જોઈએ છે, બાળકોને સ્કૂલો જોઈએ છે, સારું આરોગ્ય જોઈએ છે, સારું શિક્ષણ, સારું આરોગ્ય, મહિલાઓને સન્માન જોઈએ છે. એ માટે હવે લોકો આ સરકારથી ત્રાહિમામ પોકારી ગયા છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વખતે તમામ સમાજના લોકો એક થઈ અને અમને કોંગ્રેસ પક્ષને ભારીથી ભારી જંગી બહુમતીથી જીતાડશે અને દિલ્હીમાં મોકલશે એવો મને પૂરેપૂરો ભરોસો. નીતિશભાઈ, ખાસ કરીને જ્યારે ઇલેક્શન થતું હોય છે તો 3 મુદ્દાઓ પર ઇલેક્શન થવું જોઈએ: રોજગાર, બેરોજગારી અને આયુષ્માન. એટલે અત્યાર સુધી આ મુદ્દાઓથી ભટકીને ક્યાંક ને ક્યાંક રાજનીતિ ક્યાંક ધર્મના નામ ઉપર થતી હોય છે, એક વ્યક્તિ ઉપર થતી હોય છે. તો ખરેખર આ કેટલું યોગ્ય? રાજનીતિ અલગ ટાઈપની નથી થતી? ક્યારેય પણ કોંગ્રેસ પક્ષની સરકારો ભૂતકાળમાંય પણ કે વર્તમાનમાં પણ ક્યારેય પણ ધર્મના નામ ઉપર લોકોથી મત નથી માંગતા, કે ક્યારેય ધર્મના નામ ઉપર કે કોઈ જ્ઞાતિના નામ ઉપર મત નથી માંગતા. કોંગ્રેસ હંમેશા મત માંગે છે તો લોકોના વિકાસ માટે, લોકોની સુખાકારી માટે. ક્યારેય પણ, અને મારી આ ઉમેદવારી પણ મેં જે કરી છે ત્યારે આપ એ સભામાં હો તો આપને ખ્યાલ હશે, ત્યારે પણ મેં કીધું છે કે મારી આ ઉમેદવારી, મારી આ લડાઈ, કચ્છની આ લડાઈ ખેડૂતના ન્યાય માટે છે અને મારી આ લડાઈ શિક્ષણ માટેની છે, મારી આ લડાઈ મહિલાઓના સન્માન માટે છે, મારી આ લડાઈ સારા આરોગ્ય માટે છે. આ બધા મુદ્દા મેં ત્યારે પણ કીધેલા અને હમણાં બી કહું છું આપના માધ્યમથી, અને આપ બી અમારી વાત લોકો સુધી પહોંચાડશો એવો મને પૂરો ભરોસો છે કે આ વખતની જે લડાઈ છે એ કોંગ્રેસ ભાજપ તો ઠીક, પણ કચ્છ અને ભાજપની લડાઈ છે અને આ લડાઈમાં કચ્છ જીતશે, ભાજપ હારશે એવો મને પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે. ખાસ કરીને આ હતા નીતિશ લાલણ, અને ગામડે ગામડે જઈ રહ્યા છે. ગામડે ગામડે લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસ કરશે વચનનું પાલન, એટલે જ જીતશે નીતિશ લાલણ. પણ હવે જોવાનું એ રહ્યું કે 7 તારીખના મુન્દ્રા તાલુકાની પણ સમગ્ર કચ્છ, મોરબી કેની સાથે રહે છે? કારણ કે અત્યાર સુધી આ ભાજપનો ગઢ કહેવાય છે, પરંતુ નીતિશ લાલણ જે રીતે પ્રચાર કરી રહ્યા છે અને જે રીતે એમને આવકાર મળી રહ્યો છે એ હવે જૂનમાં પણ ખબર પડશે કે વોટમાં રૂપાંતર થાય છે કે નહીં. મારી સાથે કાસમભાઈ ખલીફા, હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત.